જ્યારથી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે ત્યારથી તેમનું નામ વધારે ચર્ચામાં આવ્યું છે। રાજકારણ હોય કે સામાજિકરણ, દરેક જગ્યાએ ગોપાલ ગોપાલ થઈ રહ્યું છે અને આજે જ એ ગોપાલ ઇટાલિયાની વાત કરવી છે, કારણ કે તે જ્યાં પણ જાય છે ત્યાં તેના ગીત ગવાય છે, માવડિયું અને બેનડિયું છે તેના ઓવારણા લે છે અને એવી જ એક કહેવાય છે કિસ્સો બન્યું છે કે તે જ્યાં એક ડાયરામાં જાય છે અને ત્યારે તે બોલે છે એ ખૂબ સમજવા જેવી વાત છે। નમસ્કાર, આપની સાથે હું ભૂગુતિ વિશાવડિયા। આમ તો ગોપાલ ઇટાલિયા છે પોતાના બેબાક બોલથી જાણીતા છે, પરંતુ હવે જ્યારે વિસાવદરના ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાયા છે ત્યારે તેઓ હવે જીત બાદ દરેક ગામડાઓમાં જઈ રહ્યા છે, લોકોને ફરી એક વખત મળી રહ્યા છે, તે જીત છે તેનો જશ્ન મનાવી રહ્યા છે। લોકો પણ ખૂબ તેમના ગીત ગાય છે, ઉવારણા લે છે, તેમનું સ્વાગત કરે છે અને જ્યારે પણ તે કોઈ ડાયરા જેવા પ્રોગ્રામમાં જાય છે ત્યારે તેમના ગીતની ફરમાઈશ કરવામાં આવે છે અને ગોપાલ ઇટાલિયા છે તે પણ ડાયરાઓમાં કે કોઈ પણ પ્રસંગમાં જાય છે તો ત્યાં પોતે પ્રવચન આપે છે। ત્યારે ડાયરામાં ગયા હતા ત્યારે તેમણે વ્યસનને લઈને અને ઘણી બધી સામાજિક વાતો કરી છે, શિક્ષણને લઈને વાતો કરી છે, ખૂબ સમજવા જેવી વાત છે કે રાજકારણ એક બાજુ મૂકીને જ્યારે એક સાચા સેવક તરીકે તેમની જે વાત છે ગળે ઉતરે એવી છે અને સમજવા જેવી પણ ખરી છે। તો ગોપાલ ઇટાલિયા શું કરી રહ્યા છે તેના પર નજર કરીએ। અને એટલે મારી વિનંતી છે કે બધુંય કરીએ, સારા કામ બધા જ પ્રકારના કરીએ, પણ દીકરા દીકરીઓને ભણાવીએ। દેવપૂજક સમાજ માટે વિનંતી છે, જે સમાજ છેવાડાનો સમાજ છે બધાને વિનંતી છે કે પહેલી પેઢી ભણશે। હું મારા ખાનદાનમાં પહેલી પેઢીનો ભણેલો માણસ છું, મારી પાછળ મા બાપ ભણેલા માણસો નથી। પહેલો ભણ્યો તો આટલો હજરબમ થઈ ગયો, તો બીજા મારી પછીના છોકરા કેવું હશે? જેની પહેલી પેઢીએ ભણવા મળે એનામાં તાકાત આવે, બળ આવે, અવાજ આવે, નાભીમાંથી વજન તો વજનદાર અવાજ નીકળે એનો। નાનો માણસ દબાઈ ગયેલો, સાહેબ જવા દો ને, સાહેબ જવા દો ને। અને જે ભણેલો માણસ હોય ખોખારો ખાન કે છે હું તારે ઈ કે ને ભાઈ, એટલો ફરક પડી જાય ભણતરથી। એટલે હું વિનંતી કરતો જાઉં બહેનોને ખાસ કે દીકરા દીકરીઓને ભણાવવામાં સંકોચ ન કરતા કોઈ જાતનો। અને સમાજમાં એવું થાય સારું ભણાવવાના જ પૈસા ન હોય, બાકી બધા ના હોય। કોઈને બીડી પીવામાં ખૂટે નહીં, કોઈને જે કઈ વ્યસન મુક્તિ કરતા હોય એમાં કદી પૈસા ઘટે નહીં, ભણાવવામાં કે ફી ના નથી એટલે પછી ન ભણાવ્યો। હવે કોઈને બીડી ના ઘટ્યા હોય, બીડી બંધ કરી દીધી, પૈસા નથી તો બંધ જ કરી દેવી, એવું નથી બનતું। પણ દીકરીની ફી ભરવાના, દીકરાના ફી ભરવાના પૈસા ન હોય તો કે કરો ભણતર બંધ, સંધેલ વળગાડો, ગમે કોઈક મજૂરી જાય, કોઈ ખાણમાં, કોઈ ફેક્ટરીમાં, કોઈ ફૂલ વેચે, ફળ વેચે, પણ એ નથી કરવાનું। એક પેઢી સુધી તકલીફ પડશે, એક પેઢીએ બહુ વેઠવું પડશે, બહુ સહન કરવું પડશે, હેરાન થવું પડશે, પણ પહેલી પેઢીએ ભણેલો માણસ આવશે, એની ત્રીજી ચોથી પેઢીએ તો વાત શું કરવી એવું। આમાં હું પોતે દાખલો છું, હું હજુ ન ભણ્યો હોત તો મારે મારા મા બાપની જેમ લાચારી કરવી પડે ને નમીન હાલવું પડે, અને નમીન ન હાલવું પડે સમાજ આખાએ, આપણા દીકરાએ, આપણી બહેનોએ, આપણા માવતરે તો ભણવાનું ને ભણવામાં વકીલાતનું ભણવાનું, પહેલો રસ્તો આપણો બહાર આવવાનો ઈ છે। હાવ ગણિત ગુજરાતી વિજ્ઞાન ભણી લેવાની કોઈ મજા નથી, પણ કોઈ બળ મળે, તાકાત મળે। આપણે માતાજીને એવી પ્રાર્થના કરીએ। અમે તો રાજકારણના માણસ છે, જાજુ બોલાય નહીં, એક ક્લિપનો કટકો થઈ જાય એટલે વાયરલ થઈ ગયો। અરે જમાનો એટલો ખરાબ છે, કઈ બોલ્યું થાય એમ નથી। પણ સમાજને સાચા માર્ગે ચલાવવાની જવાબદારી કોની છે? કે લોક સાહિત્યના મંચ ઉપર બેઠેલા કલાકારની જવાબદારી છે, ભગવું લુગડું પહેરેલા સંત સાધુની જવાબદારી છે, ધોળા જભા પહેરેલા નેતાની જવાબદારી છે, અને રંગબેરંગી કપડા પહેરેલા સમાજના આગેવાનની જવાબદારી છે। પણ ભગવાનની દયાથી કોઈ પોતાની જવાબદારી નિભાવતું નથી। હવળા રવાડે ચડાવે છે, મારું થાય તો ભયો ભયો, તમારું જે થવું એ થાય। પણ હકીકતમાં બધાની જવાબદારી છે સમાજને સાચું બતાવે કે કયો રસ્તો સમાજના ભલા માટે છે, કયો રસ્તો ઉપર લઈ જાય ને કયો રસ્તો આડા પાટે ચડાવશે। અને એમાં નાનો સમાજ હોય, છેવાડાનો સમાજ હોય, આર્થિક રીતે સક્ષમ સમાજ ન હોય, ભણતર ગણતરમાં સક્ષમ સમાજ ન હોય, સંગઠિત ન હોય સમાજ, તો બહુ જોખમ વાળું છે। અત્યારે તો કેવો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને મોબાઈલ ને ટેકનોલોજી ને એવું આવ્યું છે, વાહે રહી જાવ તો બહુ લાંબો ગાળો પડી જાય એવો જમાનો આવ્યો છે। પહેલા હું હતું કે આગળ વધતા એ બે ડગલા આગળ વધતા, વાહે રહી જતા એ 2 ડગલા જ વાહે રહેતા। હવે આ ઇન્ટરનેટ ટેકનોલોજી રૂપિયાનો જમાનો છે, વાહે રહી જાય ને 200 વર્ષ વાહે રહી જાય, એટલું ઝડપી આગળ જાય છે। એ જમાનામાં ભગવાન, માતાજી, આપણા સંતો આપણને એવી શક્તિ આપે, આપણને એવી બુદ્ધિ આપે, આપણા હાથમાં એવું બળ આપે
કે આપણે બધા આગળ વધી શકીએ અને આપણામાંથી કોઈ માણસ એક વાહે રહી જતો હોય તો ભગવાન આપણને ઈ સમજણ આપે કે પહેલા એનો હાથ પકડું પછી થોડોક આગળ જાઓ. નકરા એકલા આગળ વહી જાઓ, એકલા આગળ વહી જવામાં મજા નથી. વૈજ્ઞાનિકોએ એવું ખીમજી બાપા કીધું છે કે બહુ ઉપર જાવીને તો હવામાં ઓક્સિજન પાતળો થઈ જાય છે. બહુ ઉપર જવામાં મજા અને શ્વાસ નથી લેવાય એમ. એ જીવન હોય કે સમાજ હોય, બહુ ઉપર જાવી ને ઓક્સિજન નથી, હેઠે પડવાનું થાય છે. તો કોકનો હાથ પકડીને, કોકનો હાથ લઈને, સાથ લઈને આપણે બધાય આગળ વધીએ. તમારો સાથ મને મળે ને અમારી જેવા નાના માણાનો સાથ તમને મળે એવી માતાજી આપણને દેહને શક્તિ આપે એવી પ્રાર્થના. સૌને વંદન, સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આમ તો એક નેતા તરીકેની છાપ કોઈ પણ વ્યક્તિની ઊભી થાય એટલે તેમની પાસે કાં તો રાજકારણની વાતો હોય, કાં ભ્રષ્ટાચારની વાતો હોય, એવી જ વાતો હોય છે. પરંતુ ગોપાલ ઇટાલિયા એક એવું વ્યક્તિત્વ છે જ્યારે જેવા લોકો સાથે જાય છે, જેવા લોકોને મળે છે, તેવી વાતો કરે છે. તેઓ ડાયરામાં જાય છે ત્યારે લોકોને, સમાજને કઈ રીતના ઉપયોગી થાય અને સમાજમાં કંઈક અસરકારક વાત હોય તેવી વાત કરી રહ્યા છે. એટલે આની પહેલા પણ એક ગોપાલ ઇટાલિયાનું વિડીયો સામે આવ્યો હતો જેમાં સમાજને લાભ થાય તેવું તેમણે વક્તૃત્વ આપ્યું હતું ને આજે પણ ડાયરામાં તેણે ખૂબ સમજવા જેવી વાત કરી છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.